टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બનાસકાંઠાના વિભાજન મુદ્દે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના સંકેત। વાવ થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો પણ બનાવવાના સંકેત આપ્યા। થરાદના કિયાલ ગામના લોકોને સંબોધન દરમિયાન શંકર ચૌધરીનું મોટું નિવેદન સામે આવ્યું। કિયાલ ગામ નજીક તાલુકો પણ તમારા નજીક કરીશું। આવનારી પેઢીના વિકાસ માટે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવાશે તેવી વાત જણાવી છે। હજુ તમને બે બદલવાનું છે તમારે। તમે બોલો ગામ થોડા દિવસમાં તાલુકો બદલાશે અને થોડા દાડાની અંદર જિલ્લો પણ જિલ્લો કયો બનશે? કયો જિલ્લો બનશે? વાવ થરાદ જિલ્લો બનશે અને તાલુકો તમારે ઢુકડો કરી નાખશે। સંવાદદાતા દિનેશ ઠાકોર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દિનેશ, શું વિગત? આ દિવસે બનાસકાંઠાનું વિભાજન કરીને વાવ થરાદ જિલ્લાની રચના કરવામાં આવી હતી। એના બાદ જ્યારે શંકરભાઈ ચૌધરી જ્યારે થરાદની વિધાનસભાની બેઠક ઉપર ચૂંટણી લડ્યા હતા ત્યારે પણ મતદારોને રીઝવવા માટે એક વચન અપાયું હતું કે થરાદથી 15 કિલોમીટર અંતરે આવેલું રાહ છે એ વેપારી સેન્ટર છે અને મહત્વનું સરહદી વિસ્તારનું એક સેન્ટર આવેલું છે। તેને રાજસ્થાન સાથે સીધો ત્યારે નીકળતા અવર જવર માટે મહત્વની જે રાહ સેન્ટર છે તેના માટે કરીને કિયાલ ગામે 2 દિવસ પહેલા જે લોકોને સંબોધન કર્યું હતું એમાં કહેવામાં આવ્યું કે તમારા નજીકનો રાહને તાલુકો બનાવવામાં આવશે। એટલે કે થરાદ તાલુકાનું વિભાજન કરીને રાહને અલગ તાલુકો બનાવીને લોકોનો નજીકમાં તાલુકાનું મથક આપવામાં આવશે। જી બિલકુલ, આભાર। તો રાહ તાલુકો બનાવવાના સંકેત આપ્યા હોવાની અહીંયા વિગતો મળી રહી છે। પાટીદાર આંદોલન બાદ